ગાંધીનગરમાં વન નેશન વન ઇલેક્શન માટે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની બેઠક મળી હતી અને આ પાર્લામેન્ટરી બેઠકમાં ચર્ચા કરવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રીઓ અને ધારાસભ્યો સહિત બેઠકમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા। વન નેશન વન ઇલેક્શન મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય સરકારનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો। વન નેશન વન ઇલેક્શનને દેશના અને રાજ્ય બંનેના હિતમાં ગણાવી હર્ષ સંઘવીએ કહ્યું કે ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ પડી જાય છે, જેના લીધે નાગરિકોના કામકાજ અને વિકાસ કાર્યો પર અસર પડે છે। જો તમામ ચૂંટણીઓ એક સાથે યોજાય તો સામાન્ય નાગરિકોનો સમય બચશે, એક જ દિવસે મતદાન થઈ શકશે અને કાયદો તેમજ વ્યવસ્થાની સ્થિતિએ પણ લાભદાયી સાબિત થશે। તો પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ વન નેશન વન ઇલેક્શનનો વિરોધ કર્યો। અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે આ બિલ પાછળનો છુપો એજન્ડા સત્તાનું કેન્દ્રીકરણ કરવાનો છે। આ બિલ બંધારણની ભાવનાની વિરુદ્ધમાં છે। સાથે જ કહ્યું કે દરેક રાજ્યના 1% બજેટથી પણ ઓછો ખર્ચ થાય છે, જે વધુ ખર્ચના મુદ્દાથી વિપરીત છે।